હેલો દોસ્તો, હું છું વિંકલ પરમાર. આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે ઓબીજી, જેમાં આપણો ટોપિક છે જીપીટીએલ સ્કોર. જીપીટીએલ સ્કોર શાના માટે યુઝ થાય છે, એના અંદર શું શું વસ્તુ આવે છે, એ બધી વસ્તુ આજે આપણે જોઈએ. ઇન્ટ્રોડક્શન. To assess the obstetrical history of the female by the GPTAL score. મતલબ કે જીપીટીએલ જે સ્કોરિંગ છે એ શાના માટે યુઝ થાય છે, તો ફિમેલની ઓબ્સ્ટેટિકલ હિસ્ટ્રી ચેક કરવા માટે આ સ્કોરિંગ યુઝ થાય છે. એમાં જોઈએ કે આનો મિનિંગ શું થાય છે. જી મીન્સ ગ્રેવિડા, પી મીન્સ પારા, ટી મીન્સ ટર્મ, એ મીન્સ અબોર્શન એન્ડ એલ મીન્સ લાઈવ બર્થ. હવે આગળ જોઈએ જી મીન્સ શું થાય છે, પી મીન્સ શું થાય છે, ઇન ડિટેલ જોઈએ. ફર્સ્ટ, જી મીન્સ ગ્રેવિડા. ગ્રેવિડા અથવા ગ્રેવિડિટી. તો ગ્રેવિડા કોને કહેવાય, તો નંબર ઓફ ટાઈમ અ વુમન હેઝ કન્સીવ્ડ ઇન્ક્લુડ ધ કરંટ પ્રેગ્નન્સી. મતલબ કે જેટલી વખતે ફિમેલ અથવા માતા પ્રેગ્નન્સી કન્સીવ કરે છે તેટલી વખત તેને શું કહેવાય, ગ્રેવિડા. એના જોડે ઇન્ક્લુડ કરંટ પ્રેગ્નન્સી, મતલબ કે હાલમાં પ્રેગ્નન્ટ છે તો એ બી કાઉન્ટ થાય છે. હવે જોઈએ પ્રાઇમી ગ્રેવિડા. પ્રાઇમી ગ્રેવિડા એટલે શું, તો પ્રાઇમી ગ્રેવિડા એટલે જે બી મધર છે જેને ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે, પહેલી વાર માતા બનવાની છે, તો એને શું કહેવાય, પ્રાઇમી ગ્રેવિડા. જેને દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. હવે જોઈએ મલ્ટીગ્રેવિડા. મલ્ટીગ્રેવિડા મતલબ કે 2, 3 અથવા 3 થી વધારે વાર માતાએ પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે, તો તેને શું કહીશું, મલ્ટીગ્રેવિડા. ગ્રાન્ડ મલ્ટીગ્રેવિડા. ગ્રાન્ડ મલ્ટીગ્રેવિડા મતલબ કે 4 અથવા 4 થી વધારે વખતે જેને પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય તેને શું કહીશું, ગ્રાન્ડ મલ્ટીગ્રેવિડા. જોઈએ હવે નલ્લી ગ્રેવિડા. નલ્લી ગ્રેવિડા મીન્સ શું થાય છે, એક બી વાર પ્રેગ્નન્સી કન્સીવ કરી નથી તેવી વુમન અથવા તેવી માતાને આપણે શું કહીશું, નલ્લી ગ્રેવિડા. હવે જોઈએ પી. પી મીન્સ પારા. પારા અથવા પેરાઇટી. મતલબ કે શું થાય છે, નંબર ઓફ પ્રેગ્નન્સી ક્રોસ ધ 22 વીક ઓફ વાયબિલિટી પીરિયડ. મતલબ કે જે માતા અથવા જે વુમને પ્રેગ્નન્સી કન્સીવ કરી છે તેને જસ્ટેશન વીક 22 વીક જો ક્રોસ કરેલા છે તો તેવી માતાને આપણે શું કહીશું, પારા મધર અથવા પેરાઇટી ક્રોસ કરેલી મધર. બરાબર. જસ્ટેશન જે પીરિયડ છે એના 22 વીક ક્રોસ કરેલા હોવા જોઈએ, અથવા વાયબિલિટી પીરિયડના 22 વીક ક્રોસ કરેલા હોવા જોઈએ. હવે એના જોઈએ ડિટેલમાં. પ્રાઇમી પારા કોને કહેવાય, તો એવી માતા કે જેને ફર્સ્ટ ટાઈમ શું જસ્ટેશન વીકના વાયબિલિટી પીરિયડ 22 વીક જો ક્રોસ કરેલા છે પહેલી વાર, તો તેને શું કહીશું, પ્રાઇમી પારા. હવે જોઈએ મલ્ટીપારા. મલ્ટીપારા મતલબ 2 કે 3 વખતે એવી સ્ત્રી અથવા એવી માતા જેને 22 વીક પોતાની પ્રેગ્નન્સીમાં ક્રોસ કરેલા હોય, તો તેવી માતાને આપણે શું કહીશું, મલ્ટીપારા. હવે જોઈએ ગ્રાન્ડ મલ્ટીપારા. ગ્રાન્ડ મલ્ટીપારા મતલબ કે જે એવી મધર કે જેને 4 અથવા 4 થી વધારે વખતે શું, તો 22 વીક વાયબિલિટી પીરિયડ અથવા જસ્ટેશન વીકના 22 વીક ક્રોસ કરેલા છે, તો તેવી મધરને આપણે શું કહીશું, તો ગ્રાન્ડ મલ્ટીપારા. હવે જોઈએ નલ્લી પારા. નલ્લી પારા મતલબ કે એવી માતા કે જેમને એક બી વાર શું વાયબિલિટી પીરિયડ 22 વીક ક્રોસ કરેલા નથી, જસ્ટેશન વીકના 22 વીક અથવા એનાથી વધારે ક્રોસ કરેલા નથી, તો તેવી મધરને આપણે શું કહીશું, નલ્લી પારા. હવે જોઈએ એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન જેમાં સ્ટુડન્ટને બહુ ક્વેરી થાય છે, તો નલ્લી ગ્રેવિડા એટલે શું, તો જેને એક બી વાર પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી. જ્યારે નલ્લી પારા એટલે શું, પ્રેગ્નન્સી કન્સીવ કરેલી છે પણ વાયબિલિટી પીરિયડ 22 વીક સુધી પહોંચી નથી તેવી પ્રેગ્નન્સી. ઓકે. હવે જોઈએ જે નલ્લી પારા છે એ પ્રાઇમી ગ્રેવિડા બની શકે, ઓકે, પણ પ્રાઇમી ગ્રેવિડા છે એ નલ્લી પારા ના બની શકે. કેમ કે નલ્લી પારાની અંદર શું છે, જેવી મધર કે જેને 22 વીક ક્રોસ કરેલા છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ ટર્મ ડિલિવરી. આગળ આપણે જોયું ગ્રેવિડા એન્ડ પારા. હવે જોઈએ ટર્મ ડિલિવરી. ટર્મ ડિલિવરી મતલબ બિટવીન ધ 37 વીક ટુ 42 વીક ઓફ પ્રેગ્નન્સી. એટલે કે 37 વીકથી 42 વીક દરમિયાન ડિલિવરી જોવા મળે છે, તો તે ડિલિવરીને શું કહીશું, ટર્મ ડિલિવરી. હવે જોઈએ પ્રી ટર્મ ડિલિવરી મતલબ કે બિફોર
ક્યારે? બિફોર 37 વીક પહેલા, 20 થી 37 વીકની વચ્ચે જો ડિલિવરી જોવા મળે છે તો તેવી ડિલિવરીને આપણે શું કહીશું? પ્રી ટર્મ ડિલિવરી. હવે જોઈએ પોસ્ટ ટર્મ ડિલિવરી. પોસ્ટ મતલબ પછીથી, એટલે કે 42 વીક પછી જો ડિલિવરી જોવા મળે છે, બેબી ડિલિવર 42 વીક પછી થાય છે તો તેવી ડિલિવરીને આપણે શું કહીશું? પોસ્ટ ટર્મ ડિલિવરી. હવે જોઈએ એ મીન્સ અબોર્શન. ઓકે, is the termination of a pregnancy before the fetal viability. મતલબ કે પ્રેગ્નન્સી પહેલા શું થાય છે? ટર્મિનેશન થઈ જાય છે. જ્યારે ફિટલ ડિલિવર થાય અથવા વાયબિલિટી પીરિયડ આવે એના પહેલા શું થાય છે? ટર્મિનેશન થઈ જાય છે. હવે જોઈએ કે કેટલા વીકે જોવા મળે છે. તો બિફોર ધ 20 વીક, 20 વીક પહેલા જોવા મળે છે. ઓકે, વાયબિલિટી પીરિયડ જે 22 વીક છે એના પહેલા શું થાય છે? પ્રેગ્નન્સી છે એ ટર્મિનેશન થઈ જાય છે. જેનું જે ફિટસ છે એનું વેટ કેટલું હોય છે? 500 ગ્રામ અથવા એનાથી ઓછું જોવા મળે છે, જેને આપણે શું કહીશું? અબોર્શન. ઓકે, હવે આપણે જોઈએ એલ. એલ મીન્સ લાઈવ બર્થ. ધ બર્થ ઓફ અ ચાઇલ્ડ who show any sign of the life such as the breathing, heartbeat and pulsation of the umbilical cord after being expelled out and extracted from the mother. ઓકે, લાઈવ બર્થ મતલબ કે એવું કે જે બી બાળક બોર્ન થાય છે અથવા જન્મે છે એવા બાળકની અંદર આ બધી કેરેક્ટરિસ્ટિક પ્રેઝન્ટ જોવા મળે છે. મતલબ કે બ્રીથિંગ જોવા મળે છે, હાર્ટબીટ જોવા મળે છે, પલ્સેશન જોવા મળે છે. આ બધી વસ્તુ નોર્મલ પ્રેઝન્ટ જોવા મળે છે.